નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, લીમખેડા તાલુકાના કુંદા ગામે રસ્તા વચ્ચે મહિલાની પ્રસૂતિ। બાજીપુરા ફળિયામાં રહેતી સવિતાબેન રાવતને વહેલી સવારે પ્રસૂતિના પીડા ઉપડી। રેલવે લાઇન અને અડફ નદી કારણે ગામમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં। પરિવારજનોએ તુરંત આશા વર્કર મીનાબેન કટારાને જાણ કરી હતી। જાણ થતાં તુરંત આશા વર્કર મીનાબેનના ઘરે જઈને તપાસ કરતા પરિસ્થિતિ ગંભીર જણાઈ। એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે મહિલાને ચાલીને જવું પડ્યું। રસ્તામાં જ પીડા અસર થતાં મહિલાને ખુલ્લામાં જ પ્રસૂતિ કરવાની ફરજ પડી। આશા વર્કર મીનાબેનની સમય સૂચકતા માતા અને બાળક સુરક્ષિત દવાખાને ખસેડવામાં આવ્યા। પ્રસૂતિ બાદ માતા બાળકને ઉચકીને રેલવે લાઇન પાર કરાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા। લીમખેડાની સરકારી હોસ્પિટલમાં બંનેને વધુ સારવાર માટે ખસેડ્યા। સ્થાનિકોની વર્ષોથી રેલવે અંડરબ્રિજ બનાવવાની માંગ હજુ પણ અધૂરી રહી। રિપોર્ટર રમેશકુમાર દહમા। મારું નામ મગનભાઈ કાળુભાઈ રાવત, ગામ કુણદા, હળિયા બાજીપુરા। મારા છોકરાની વહુને 4 વાગે ડિલિવરીનો દુખાવો ઉપડતા અમે આશાબેન મેનાબેનને ફોન કરી અને ઘરે બોલાયા। તો એ આવ્યા, એમને તપાસ કરી તો એમને મેનાબેને 108 વાળાને ફોન કરી અને બોલાયા। અહીંથી અમે ઘરથી નીકળ્યા। આ બાજુ હડપ નદી છે અને આ બાજુ રેલવે છે। તો રેલને 108 વાળા આવ્યા, પણ રેલની પેલી બાજુ અને આ બાજુ હતા। તો ત્યાં ખાડા કપોસિયામાં અમારી છોકરાની વહુ ડિલિવરી આવી ગઈ અને પછી અમારે અંડરબ્રિજ રસ્તો નથી। આવા કેટલા બનાવ બની ગયા, પણ કોઈ રસ્તાના ઠેકાણા નથી। કંઈ નાળું બનાવતા, કોઈ રસ્તો બનાવતા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।